સુરત કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી છે। મજબૂત ઉમેદવારો શોધવા માટે કોંગ્રેસે ખાસ તૈયારી કરી। કોંગ્રેસ માટે સુરતની લડાઈ અસ્તિત્વનો જંગ બની છે। ગત ચૂંટણીમાં 120 બેઠકોમાંથી એક પણ બેઠક નહોતી મળી। કોંગ્રેસની ઓબ્ઝર્વર ટીમ સેન્સ લેવા સુરત પહોંચી। સલીમ શેખ અજય ગામિત નિરીક્ષક તરીકે હાજર। 4 દિવસ સુધી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલશે। તમામ 120 બેઠકો માટે ઉમેદવાર નક્કી કરાશે। જૂની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેનું પણ ધ્યાન રખાશે। બોર્ડમાં પ્રભાવશાળી અને મજબૂત ચહેરાને સ્થાન મળશે। આ વખતે ચૂંટણીમાં યુવા વર્ગને વધુ પ્રાધાન્ય અપાશે। કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોની પસંદગીનું મોનિટરિંગ થઈ રહ્યું છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે સુરત શહેર કોંગ્રેસે જે છે તે કમર કસી છે અને જે ઉમેદવારો છે તેમને સાંભળવાની શરૂઆત કરી છે। ત્યારે અહીંયા આગળ આજે સુરત શહેર કાર્યાલય ખાતે જે છે તે ઓબ્ઝર્વરો પણ આવ્યા છે અને તેઓ જે છે તે દરેક વોર્ડના જે ઉમેદવારો જે છે તેમને સાંભળી રહ્યા છે। ત્યારે સીધા આપણે ઓબ્ઝર્વર સાથે જ વાત કરીશું। જી, આજે જે ઓબ્ઝર્વર તરીકે આપ આવ્યા છો અને જે ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા છે, શું કહેશો? અત્યારે અમે લગભગ 10 થી 11 વોર્ડના સંભવિત ઉમેદવારો અને પક્ષના અને વોર્ડના પ્રમુખોને સાંભળ્યા છે। હવે એ સાંભળ્યા પછી કોણ કઈ પરિસ્થિતિમાંથી આવે છે, કયા સમાજમાંથી આવે છે, એનું કોઈ કોંગ્રેસની અંદર કેટલા ટાઈમથી સક્રિય છે, કેટલા કાર્યક્રમોમાં ભાગ લીધો છે, ભૂતકાળની ચૂંટણીઓમાં એમનો શું રોલ હતો, આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને સૂચનો એમના લઈએ છીએ। અત્યારે સૂચનોની પ્રક્રિયા અત્યારે ચાલુ છે, એટલે અત્યારે કોઈ ફાઇનલ ન કહી શકાય મારાથી કંઈ। યુવાન લોકોને કઈ રીતના પ્રાધાન્ય આપવામાં આવશે? યુવાનોને સૌથી વધારે પ્રાવધાન યુવાનોને જ આપવામાં આવશે અને કેટલા એ લોકો સક્ષમ છે એમને ચકાસી અને પછી આગળ અમે પ્રદેશ સમિતિમાં એની રજૂઆત કરીશું। ચોક્કસથી તો જે છે તે આ ઓબ્ઝર્વર તરીકે આવ્યા છે અને ઓબ્ઝર્વર દ્વારા જે છે તે હાલમાં જે સુરતના જે તમામ વોર્ડો છે તેના જે ઉમેદવારો છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે અને જે અહીંયા આગળ ઉમેદવારો જે છે તેઓ પોતાનો જે પાર્ટી પ્રત્યે કેટલા તેમણે કામગીરી કરી છે તે તમામ જે બાબતો છે તે ઓબ્ઝર્વરને જણાવી રહ્યા છે। ત્યારે જે યુવાનો જે છે તે યુવાનોને આ વખતે વધુમાં વધુ તક આપવામાં આવશે તેમ જે છે તે ઓબ્ઝર્વર જણાવી રહ્યા છે। કેમેરામેન દિવાંગ રાણા સાથે સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, સુરત।